જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। વાગે છે 10:30। તો ભગતના ઘરે આપણે આવ્યા હતા, તો ભગત ચા પાણી કરાયા અને અમારા જે સિંધુનો છોકરો હ એ અત્યારે સ્ટોર લગાવ્યો હો અને હેનો લગાવ્યો તમે જુઓ તો ખરેખર આટલી ઉંમરમાં રમવાની ઉંમરમાં એના ધંધાનું જ વિચારતો હોય। ગમે તારે કોક ગમે તે તહેવાર હોય ને તો એનો સ્ટોર લગીને બેસી જાય। તો તમે જુઓ પતંગ સિઝન આવી છે ઉત્તરાયણની, તો અત્યારે પતંગ લાવી દીધા એને। શું ભાવ ભાવ શું આનો? હાઉ મની? 10 રૂપિયા, પેલાના 4 રૂપિયા। તો મિત્રો હા ભાઈ તો બોલતો નહીં, તમને ખબર જ છે અને ઓભળતો નહીં, પણ દિલથી એક ગર્વ એવો કે એને તમે વિચારો કે આટલી ઉંમરમાં એને ધંધાનું વિચાર લીધું, તો હજી આગળ ઘણું જવાનું હોય, ઘણો ધંધો કરીએ। શું કહો ભગત? ભગત હેલા એવું કહેતો હતો કે આ દુકાન ઉઘાડીને દુકાનમાં ધંધો કરવાનો, કે દુકાનના ઉઘાડી રાડીએ લઈને બેઠો। તો મને આપજે, બે લેવાય મારે લેવાના। શું ભાવ હાલે? મેં કહેતા છોટા પેકેટ બડા ધમાકા, એટલે આટલી ઉંમરમાં કદાચ જો આ વિચારી શકતો હોય ને તો ભાઈ આપણે બધાએ હજુ તો આપણે તો ઘણા જવાનું નહીં, આગળ જવાનું જ છે। એટલે ધંધામાં ભાઈને મન અત્યારથી છે, એટલે નો ટેન્શન। તું રણુજે જવાનું કહેતો હતો હેડ, તો શું લઈને જવાનું? શું લઈને જવાનું પ્લેનમાં? અને ખરેખર તો મિત્રો હવે જઈએ ઓફિસ બાજુ। કદાચ આજે આપણે તો ખબર છે કમલીવાળા જ જવાનું થાય, બરાબર? તો મળીએ ત્યાં। ભરતસિંહને તો અહીંયા જોઈ લો બધા ભેગા થયા છે। શુભો આવ્યો, એ જહાલ, એ જહાલ, એ જહાલ, જહાલ તો રાખતું જ નહીં। ખરેખર પડેકું લાવી પણ કોઈ લાગ્યું ના, અને પડેકા મેં હવે જરૂર તને લાગ્યું? શું લાગ્યું? મેં તો પોપલી સીધું નાખી તો મારી શું હતું? રીસે પડી રીસે પડી આગળ હોવા મંડી। અરે રોય આ પોપલું સિક્કો અંદર હ મળશે બીજું લાવી। જહાલ કોળા પર ચડી જી ગાડું। તો મિત્રો આપણે આવી જાય કમલીવાળા, અને કમલીવાળા કિશન આવ્યો હો અને જઈએ હવે। શું જાવ કિશન? પકોડી ખાવા કાલે જ ગાડી પકોડી નહીં ખાવે, તો ગાડીની સાફ સફાઈ ચાલુ હો। તમે જોઈ લો કિશન હું એ જણા કરીએ, તો તમારે કરો કે યાર, મારે ગાડી ચો હો। તો ગાડી સાફ કરવાનું ચાલુ હો। ગાડી તો હજી આપણથી સાફ કરી ભાઈ। અને જો મિત્રો આપણે ગાડીમાં બેસી જાય કમલીવાળાથી, તો જોઈ લો આ ભાઈ ડ્રાઈવર છે આપણે, અને હેડે હળવે બહાર। ઘરે જાવ કેમ કે ભૂખ લાગે વધારે, કોન્ટ્રાક્ટરને મળી લઈએ, પછી કોઈક ચર્ચા કરી કરતા આપણે નીકળી જઈએ। આપણે જવા દો ભાઈ, એ મને એકડો હો આવજો। હા આવતા જાણે અંગા દેડે તો જા દે આપણે તો આવે। તો મિત્રો હવે જઈએ ઘરે, મળીએ ત્યાં। તો જય માતાજી મિત્રો, વાગે છે સાંજના 6:30 બરાબર। તો હાલ હોસ્પિટલથી હું ઘરે આવ્યો અને નાઈ અને ટિફિન લેવા જ આવ્યો।
પણ સવારે 7 વાગે મારા પપ્પાને અકસ્માત થયો હતો. એટલે કહેવા મતલબ એમ આપણી દુકાન જે મેં તમને વિડીયોમાં બતાવી હતી, જે મારા પપ્પા બી હતા, મારા ભાઈ પકોડી લારી એકન લારી પકોડી લારી હતી, આપણે તમને દુકાન બતાવી દઈશું આ હાઈવે પર જ. તો અચાનક સવારે 7 વાગે હું ઊંઘ્યો હતો અને મને ફોન આવ્યો મને કે આવું થયું. હું સવારે વહેલા જતો રહ્યો હતો એકણ, એટલે જોયું એટલે મારા પપ્પાને વાગ્યું હતું. અને અમારા ગામના બીજા ભાઈ હતા, એવાને 2 પગ ફ્રેક્ચર થઈ ગયા. મારા પપ્પાના એક પગમાં 3 ફ્રેક્ચર થયા. તો એ જે બીજા ભાઈ હતા એવાને 2 પગે ઓપરેશન કરાવવું પડ્યું. મારા પપ્પાને ઓપરેશન કરવું પડ્યું. તો ઓપરેશન થઈ ગયું હોય અને વધારે કોઈ વાગ્યું નહીં. એટલે બધાને માતાજીના દિલથી જ આપણે આભાર માનીએ, કેમ કે આપણે કોઈનું ખરાબ કર્યું નહીં. એટલે આપણા પપ્પાએ સહી સલામત છે. તો તમે જોઈ લો, હું તમને અંદર સાઈડમાં વિડીયો ક્લિપ નાખીશ કે શું હાલત થઈ છે. લોકો તો કે આમ છે તેમ છે, નહીં હોય. ભાઈ માતાજી ભગવાનને રાખવું હોય ને તો બધું રહે. એટલે મારા પપ્પાને કોઈ થયું નહીં, બરાબર. આ જ વિડીયો નખાણો નહીં, એટલે બીજું કોઈ કારણ નહીં. મેન વસ્તુ આવ્યું હતું એટલે હું તમને શેર કર્યું. મારા જે દિલમાં હતું કે ના હું જણાવી દઉં. તો મળીએ મિત્રો આગળ, કેમ કે મારા જે ટિફિન લઈ અને પાછું ત્યાં જવાનું હોસ્પિટલ. તો મારા પપ્પાને ડૉક્ટરે જમવાનું હજી કોઈ કીધું નહીં, પણ જે મારી મમ્મી છે, મારા ભાઈ છે તે ત્યાં છે. તો હું ના મારા ભાઈ 2 જણ વૈકણ આવ્યા. તો જમવાનું બને અને હું સવારે 7 વાગ્યાનો જેલો તો નાહ્યો ધોયો, કશું જ નહોતો, પણ મગજ કામ કરતું નહોતું. અને ચા પણ આવું થાય એટલે યાર કોઈ વસ્તુ યાદ જ ના રહે, શું કરવું શું ના કરવું. પોતાના બાપ હોય કે ગમે તે હોય, પણ કહેવા માટે પોતાના બાપ ઉપર આવું થઈ ગયું એટલે આપણે તો કોઈ દુનિયા ભૂલી જાય, દુનિયા શું હતી. હવે આવ્યો હું, ઓપરેશન ઠીકઠાક થઈ ગયું. ઓપરેશન કરી રહ્યા, બહાર લાવ્યા, અંદર રૂમમાં રાખ્યા. મારા ઉપર મેં પૂછ્યું, હોશમાં આવ્યા મારા બધું, મારા પાસે કોઈ ચિંતા નહીં, કમ્પ્લીટ. પછી હું નાવા આવ્યો નહીં અને ટિફિન લઈ ચલાવવા જાય છે. તો જય માતાજી મિત્રો, આપણે હોસ્પિટલમાં બેઠા છીએ. કેટલા વાગે? 12:03 થઈ છે. બતાવજો ટાઈમ, જઈ લો. તો મારા પપ્પા તો સુઈ જાય, આરામ કરે છે ને. મારા ભાઈ કેતન, વિજય, હવે 3 જણા બેઠા અને ટીમવાળા આવી ગયા, બરાબર. તો હવે હું તો ઘરે જઈશ. અરે 2 લગભગ તું રહી ને? હા, રાતે રહેવાનું આજ મારે. હું તો રહું કે પછી તાર જાઉં જા, વિજયને 2 રહીએ. બીજે તું રહે? હા. તો વિજયને 2 જણા રહી અને હું જવું ઘરે, કેમ કે ખોટા બધા હોય, જરૂર એટલી બધી હા નહીં. 2 જણા રહી અને અમારા ગામના અહીં અજયભાઈ, તો એ વાયકણ જ છે. આ નાઇટ છે ને તમે? તો વાયકણ છે એટલે કોઈ ચિંતા જેવું નહીં, સુખ શાંતિ છે. વાલો તો ઘરે જઈ અને આરામ કરીએ.